5 રૂપિયામાં પડે તમે 10-15 માં વેચી શકો. 60 રૂપિયાનો પીસ પડે 100 રૂપિયામાં વેચાય એવું પેકિંગ વાળું આવે. આ 50 રૂપિયામાં પડે એમ ને હોલસેલ માં? હા. કેટલા નંગ આવે? 12 પીસ આવે. 12 પીસ આવે અને એક નંગ તમને કેટલામાં પડે? 45 માં પડે અને તમે 100-150 રૂપિયામાં પણ વેચી શકો છો. 50 રૂપિયામાં પડે અને તમે માર્કેટમાં 100 રૂપિયા 150 રૂપિયામાં પણ વેચી શકો છો. પછી આ ટાઈપની ફેન્સી આઈટમ આવે. આ ફેન્સી આઈટમ આ કેટલામાં પડે? 100 રૂપિયાનો પીસ પડે 150-200 રૂપિયામાં વેચાય યાર. તો આ ફેન્સી રાખડીઓ. ઓકે તો આ રીતના ફેન્સી આ વિદેશ તમારે મોકલ્યું હોય આઉટ ઓફ કન્ટ્રીમાં, આ કેટલામાં પડે એક પીસ? 50 રૂપિયા. 50 રૂપિયામાં વેચાય કેટલામાં? 100 રૂપિયામાં વેચાય આરામ. બ્રેસલેટ આવશે. હા, આ બ્રેસલેટ ટાઈપ રાખડી આવશે. એ કેટલામાં? એક નંગ કેટલામાં? 30-35. તમે માર્કેટમાં 100 રૂપિયામાં આરામથી વેચી શકો છો. પછી આ ટાઈપની વિડીયો તો પણ મળશે. હા, જો આ ટાઈપની લટકણ વાળી ભાભી રાખડી બી આવે. આ કેટલામાં પડે? આ 50 રૂપિયા 80 રૂપિયા આસપાસમાં પડે. બધી 80 રૂપિયા આસપાસ તમે 200 રૂપિયા 150 રૂપિયામાં આરામથી વેચી શકો છો. કિડ્સ માં ફેન્સી આઈટમ જોઈએ તો આ ટાઈપની બી બધી મળે. લાઈટ આવે આમાં, લાઈટ વાળી છે. આ એક પીસ કેટલામાં પડે? 100 રૂપિયામાં પડે. 100 રૂપિયામાં પડે અને વેચવાની કેટલામાં? 200-250 રૂપિયામાં વેચાય. 200-250 રૂપિયામાં સુધીમાં વેચાઈ જાય આરામથી. તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. મિત્રો, જો તમે રાખડીનો બિઝનેસ કરવા માંગતા હોય અને તમારે હોલસેલના ભાવે રાખડી ખરીદવી હોય તો અત્યારે હું ઊભો છું ટંકચા રોડમાં તેજસ રાખડી સેન્ટરમાં, જ્યાં તમે હોલસેલમાં રાખડી અહીંયાથી ખરીદી શકો છો. તમને એકથી એક પ્રોડક્ટ બતાવવાનો છું. હોલસેલમાં કેટલા ભાવે મળે, રિટેલમાં તમારે કેટલામાં વેચવાનું, તમામ પ્રકારની માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વિડીયોમાં, છેલ્લે સુધી જોડાયા રહો. ચાલો આપણા વિડીયોની સફર શરૂ કરીએ. તમારે ગુજરાતમાં રાખડી જોઈતી હોય તો હોલસેલમાં મળશે. જો આ ટાઈપની આવે, આ 5 રૂપિયામાં પડે તમે 10-15 માં વેચી શકો. એમાં બીજી વધારે અલગ અલગ 60 રૂપિયાની ડઝન પડશે. 60 રૂપિયાની ડઝન. 5 રૂપિયાનો એક પીસ પડે, આ 10 માં વેચાય. તો આ 5 રૂપિયામાં એક પીસ પડે, તમારે માર્કેટમાં 10 રૂપિયા 20 રૂપિયામાં વેચી શકો છો. પછી તમારે બીજી ફેન્સી રાખડી જોઈતી હોય તો આ ટાઈપની દોરીઓ વાળી બી બધી મળશે. હા, તો જો એમાં બી બધી અલગ અલગ આવે. કેટલા નંગ આવશે? ડઝન 3-3 ડઝન આવે. 3-3 ડઝન આવશે. એક કેટલા વેચવાની? 5 રૂપિયાથી ચાલુ થાય અને ભાઈ 5, 6, 7, 8 બધી રેન્જ મળે. તમે 5 રૂપિયામાં અહીંયાથી ખરીદજો અને તમે માર્કેટમાં 10 રૂપિયા 15 રૂપિયામાં પણ વેચી શકો છો. પછી આ જોઈ શકો છો આખી હોલસેલ. કેટલા નંગ આવશે આમાં? આમાં 144 નંગ છે. 150 રૂપિયાની ડઝન પડે, 12.5 રૂપિયામાં પીસ પડે. ઓકે, તો આ 150 રૂપિયા પડે છે ટોટલ અને 12 રૂપિયા પીસ પડે અને એક પીસ તમે 25 રૂપિયામાં પણ માર્કેટમાં વેચી શકો છો રિટેલમાં. અલગ અલગ તમને અલગ અલગ રાખડીઓ જોવા મળશે. જો આ બી રાખડીઓ જોઈ શકો છો. આ કેટલામાં પડે? ભાઈ 10-12 વાળી રેન્જમાં આવશે. ભાઈ જો આવી ફેન્સી રાખડીઓ જોઈએ તો પણ મળશે. 15 રૂપિયાનો પીસ પડશે. 15 રૂપિયાનો પીસ પડશે અને માર્કેટમાં સિલ્વરમાં જોઈએ તો કેટલા વેચવાય? 25, 30, 35 તમારે જેમ વેચી શકો એમ વેચી શકો. ઓકે ઓકે. પછી આ ફેન્સી રાખડી આ કેટલામાં પડે? 60 રૂપિયાનો પીસ પડે, 100 રૂપિયામાં વેચાય એવું પેકિંગ વાળું આવે. ફેન્સી આઈટમ ચાંદીની રાખડી આવે. આ ચાંદીની રાખડી 60 રૂપિયામાં પડે અને તમે 100 રૂપિયામાં પણ વેચી શકો. પછી ફેન્સી આઈટમ જોઈએ તો આ ટાઈપની એડીની બધી આવે. આ ફેન્સી આ કેટલામાં પડે? ફેન્સી આઈટમ 100, 75, 70 બધી અલગ અલગ ભરે. 75 રૂપિયામાં પડે, 70, 75 માં 200, 250 રૂપિયામાં તમે વેચી શકો છો. પેકિંગ વાળો માલ આવશે. આ ઓરિજિનલ ક્વોલિટી વસ્તુ વાળી છે. જો એમાં બધું આવું આવે. હા, જો 50 રૂપિયામાં પડે, આ 20 રૂપિયામાં પડે. આ 50 રૂપિયામાં પડે એમ ને હોલસેલમાં? હા. કેટલા નંગ આવે? 12 પીસ આવે. 12 પીસ આવે અને એક નંગ તમને કેટલામાં પડે? 45 માં પડે અને તમે 100-150 રૂપિયામાં પણ વેચી શકો છો. એનથી ફેન્સી જોઈએ તો આ ટાઈપની ચાંદીમાં બી આવશે. આ ચાંદીમાં ફેન્સી રાખડી છે. આ એક નંગ કેટલામાં આવશે? એમાં 50 રૂપિયાથી ચાલુ થાય. 50 રૂપિયામાં એક નંગ. તો 50 રૂપિયામાં હા, તો ચાંદીની કેટલામાં આવશે? 600 રૂપિયાનું પેકેટ. 600 પેકેટ આવશે અને એકમાં એક ડબ્બીમાં કેટલા આવે છે? 12 નંગ આવે. 12 નંગ આવે. એક પીસ કેટલામાં પડે? 50 રૂપિયા. 55, 50 રૂપિયામાં પડે અને તમે માર્કેટમાં 100 રૂપિયા 150 રૂપિયામાં પણ વેચી શકો છો. પછી આ ટાઈપની ફેન્સી આઈટમ આવે. આ ફેન્સી આઈટમ આ કેટલામાં પડે? 100 રૂપિયાનો પીસ પડે, 150-200 રૂપિયામાં વેચાય યાર. તો આ 100 રૂપિયામાં પીસ પડે. એક પીસ તમને હોલસેલમાં 50-100 રૂપિયામાં પડે, 150 રૂપિયામાં તમે વેચી શકો છો. પછી આ સુખડવાળી રાખડી પણ તમને બતાવી દઉં. તો આ છે સુખડવાળી. આ સુખડવાળી રાખડી આ કેટલામાં પડે? આ કેટલામાં પડે આ સુખડવાળી રાખડી? એ 10 રૂપિયામાં પડશે. 120 રૂપિયા ડઝન. 120 રૂપિયામાં ડઝન. મતલબ 10 રૂપિયામાં પડે. તમે 20 રૂપિયા 25 રૂપિયામાં વેચી શકો છો. બીજો એક આ ટાઈપ ના આવશે. આ કંકુ ચોખા વાળી બધું ફોરેન મોકલવી ને એના માટે ડાયરેક્ટ આવે આ ટાઈપની ફેન્સી રાખડીઓ. ઓકે, તો આ રીતના ફેન્સી આ વિદેશ તમારે મોકલવી હોય આઉટ ઓફ કન્ટ્રીમાં
આ કેટલામાં પડે એક પીસ? 50 રૂપિયા. 50 રૂપિયામાં. અને વેચાય કેટલામાં? 100 રૂપિયામાં વેચાય આરામ. 100 રૂપિયા 150 રૂપિયામાં તમે આરામથી વેચી શકો છો. પછી આ ટાઈપની ફેન્સી છોકરાઓની જોઈએ ને તો પંખા વાળી આવે. હા, પછી આ ટાઈપની રમકડા વાળી આવે. ભાઈ 30-40 રૂપિયામાં પડે. આ રમકડા વાળી તમારે રાખડી જોઈતી હોય તો આ 30 રૂપિયામાં પડે ને તમે 50-100 રૂપિયામાં આરામથી 50 રૂપિયામાં વેચી શકો છો. પછી આ ટાઈપની ફેન્સી ભાભી રાખડીઓ જોઈએ તો પણ બધું આ મળશે. ભાભી રાખડીઓ સ્પેશિયલ. આ કેટલામાં એક પીસ કેટલામાં પડે? આ 40 રૂપિયા. 40 રૂપિયામાં તમે 150-200 રૂપિયામાં વેચી શકો છો માર્કેટમાં. અલગ અલગ રાખડીઓ તમને મળવાની છે. પછી આ રાખડી આ રીતના બ્રેસલેટ આવશે. હા, આ બ્રેસલેટ ટાઈપ રાખડી આવશે. એ કેટલામાં? એક નંગ કેટલામાં? 30-35 તમે માર્કેટમાં 100 રૂપિયામાં આરામથી વેચી શકો છો. પછી આ ટાઈપની મ્યુઝિક વાળી રાખડીઓ જોઈએ તો પણ મળશે. હા, આ કેટલામાં પડે? 40 રૂપિયામાં પડે. આ ટાઈપનું બોક્સ આવે 12 પીસ નું. 40 રૂપિયાનો પીસ પડે. મ્યુઝિક વાળી 40. આ 100 રૂપિયામાં વેચાઈ જાય ને? આરામથી વેચાય. 100 રૂપિયામાં 70-80 રૂપિયામાં પણ તમે વેચી શકો છો. એમાં અલગ અલગ પીસ તમને જોવા પછી આવી રીતની લટકણ વાળી ભાભી રાખડી જોઈએ તો પણ મળશે. હા, જો આ ટાઈપની લટકણ વાળી ભાભી રાખડી બી આ આવે. કેટલા પડે? આ 50 રૂપિયા 80 રૂપિયાના આસપાસમાં પડે. બધી 80 રૂપિયા આસપાસ તમે 200 રૂપિયા 150 રૂપિયામાં આરામથી વેચી શકો છો માર્કેટમાં. મમ્મી બહુ બધી ડિઝાઇન આવે. અમન ભાઈ બ્લુ કલરની ટ્રે કहाँ ગઈ? અહીંયા પડી હતી. આપી દીધી કાલ. આ ફેન્સી વેરાયટી છે. આ કેટલામાં પડશે? 50 રૂપિયામાં. તમે 100 રૂપિયામાં આરામથી વેચી શકો છો. અને કેટલા નંગ આવશે આમાં? 12 નંગ આવશે. તો આ પ્રકારે અલગ અલગ વસ્તુ તમને જોવા મળવાની છે. પછી કિડ્સ માં ફેન્સી આઈટમ જોઈએ તો આ ટાઈપની બી બધી મળે. લાઈટ આવે આમાં. લાઈટ વાળી છે. આ એક પીસ કેટલામાં પડે? 100 રૂપિયામાં પડે. 100 રૂપિયામાં પડે. અને વેચવાની કેટલામાં? 200-250 રૂપિયામાં વેચાય. 200-250 રૂપિયામાં સુધીમાં વેચાઈ જાય આરામથી. તમે 200 રૂપિયામાં આરામથી વેચી શકો છો. લાઈટ વાળી તમને 100 રૂપિયામાં હોલસેલમાં મળે. તમે 200 રૂપિયામાં 150 રૂપિયા સુધીમાં આરામથી વેચી પણ શકો છો. પછી કપલ જોઈએ તો કપલ બી કપલ રાખડી મળશે ફેન્સી. હા, આ કપલ રાખડી જોઈ શકો છો. જેમીના બોક્સ આ કેટલામાં પડે એક પીસ? હવે 70-80 રૂપિયાની આસપાસમાં પડે. 70 રૂપિયાની રેન્જમાં પડે. 50-70 વચ્ચે પડે. 100-150 રૂપિયામાં તમે આરામથી વેચી શકો છો. આ પ્રકારે જો આ રીતની બધી અલગ અલગ પણ ડિઝાઇન પેટર્ન જોવા મળશે. માત્ર 50 રૂપિયામાં હોલસેલમાં અહીંયાથી લઈ જાઓ અને આરામથી 100 રૂપિયામાં બજારમાં વેચી શકો છો. તો આ પણ જોઈ શકો. આમાં પણ અલગ અલગ પેટર્ન છે. માત્ર 50 રૂપિયા 60 રૂપિયામાં તમે અહીંયાથી રાખડી લઈ જાઓ અને માર્કેટમાં 100-150 રૂપિયામાં આરામથી વેચી શકો છો. અલગ અલગ ડિઝાઇન પણ તમને જોવા મળવાની છે. અલગ અલગ રાખડીમાં કલેક્શન તમે જોઈ શકો છો. એકથી એક ચડિયાતું કલેક્શન તમને આ શોપમાં જોવા મળવાનું છે. હોલસેલનું જો તમે બિઝનેસ કરવા માંગતા હોય રાખડીનો તો અહીંયા આવી જાઓ. આરામથી તમને કહી શકાય કે હોલસેલમાં અહીંયાથી લઈ જાઓ 50-100 રૂપિયામાં અને માત્ર 200 રૂપિયા 150 રૂપિયામાં તો વેચી શકો છો. આ કેટલાનું છે? આ કપલ રાખડી છે. 50 રૂપિયામાં તમને પડે અને માર્કેટમાં તમે 100-120 સુધીમાં આરામથી વેચી શકો છો. ભાઈ ભાભીની રાખડી છે. સ્પેશિયલ પણ પેલું પણ આવશે. આ ટાઈપની એડીમાં બી મળી જશે. હા, આ જોઈ શકો છો. એડીમાં આ તમે ઓમ વાળી રાખડી છે. આ કેટલામાં પડશે એક પીસ? 40 રૂપિયાનો પીસ પડે. 40 રૂપિયાનો પીસ તમે 100-150 રૂપિયામાં આરામથી માર્કેટમાં વેચી શકો છો. આ માત્ર હોલસેલ ના ભાવ છે. એટલું ખાસ ધ્યાન રાખજો. આ એવી પેન્ડલ વાળા છે. આ બી જોઈ શકો છો. આ કેટલામાં પડશે? 50 રૂપિયામાં. 40 રૂપિયા. 40 રૂપિયામાં પડશે. તમે 100 રૂપિયામાં આરામથી વેચી શકો છો. તો જોઈ શકો છો હોલસેલ. આ તમામ વસ્તુ હોલસેલમાં તમે અલગ અલગ વસ્તુ જો પ્રોડક્ટ બધી ફેન્સી વેરાયટી આ એકદમ ફેન્સી વેરાયટી તમે બતાવી. આ કેટલામાં પડે? 50 રૂપિયા. આ 50 રૂપિયામાં તમે માર્કેટમાં 200 રૂપિયામાં આરામથી વેચી શકો છો. કારણ કે ડિઝાઇન પણ એની જોઈ શકો છો. એમાં 25 રૂપિયામાં પડે એવી લાઈ વાળી. આ 25 રૂપિયાનો એક પીસ તમે માર્કેટમાં 100 રૂપિયામાં આરામથી તમને વેચી શકો છો. એક એક વસ્તુ પ્રોડક્ટ તમને કલેક્શન જોવા મળવાનું છે. આ પણ કલેક્શન જોઈ શકો છો. આ કેટલામાં પડે? 60 રૂપિયા. 60 રૂપિયામાં આ જોઈ શકો છો. અને માર્કેટમાં 150-200 રૂપિયામાં તમે આરામથી વેચી શકો છો. પછી આ ચંદન સુખડ એ રેન્જમાં આવશે. ચંદન સુખડ એક કેટલી આવશે? 12 નંગ આવશે. 12 નંગ. 12, 15, 20 માં પડે. 10 થી 12 રૂપિયા. 10 થી 12 રૂપિયા પીસ 10 રૂપિયામાં પડે અને 20 રૂપિયામાં તમે 20 રૂપિયા 15 રૂપિયામાં આરામથી વેચી શકો છો. જોઈ શકો છો. અલગ અલગ તમને ડિઝાઇન જોવા મળવાની છે. માત્ર હોલસેલમાં જ છે ને? હોલસેલ જ. તો કોઈ પણ વસ્તુ તમે બધી વસ્તુ હોલસેલમાં રાખડીઓ મળવાની છે. A to Z કલેક્શન છે. તમે માર્કેટમાં અહીંયાથી વેચીને 50-100 રૂપિયામાં 50 રૂપિયામાં લઈ જાઓ. માર્કેટમાં 100-150 રૂપિયામાં આરામથી વેચી શકો છો. જોઈ શકો છો ઘણું બધું કલેક્શન તમને જોવા મળવાનું છે. આખો સ્ટોક ફૂલ છે. રક્ષાબંધન લઈને જો તમે રાખડીનો બિઝનેસ કરવા માંગતા હોય તો હોલસેલમાં ખરીદી કરી હોય તો ટંકચારામાં આવી જવાનું. અને એડ્રેસ ને સ્ક્રીન પર તમને આપી દઈશ. મોબાઈલ નંબર બધું જ. અને આપણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આખું એડ્રેસ પણ આ પ્રકારે પણ તમને એડ્રેસ આપી દઈએ છીએ. અને જ્યારે એકદમ વિડીયોની ઉપર પણ તમને એડ્રેસ અને નંબર દેખાતો હશે.
જો તમે હોલસેલમાં રાખડીનો બિઝનેસ કરવા માંગતા હો તો આખા વિડીયોમાં તમને અલગ અલગ રાખડીઓ બતાવી હોલસેલ ભાવ અને તમે રિટેલમાં કેટલા વેચી શકો છો. અલગ અલગ વસ્તુ તમને મળી રહેવાની છે. આ શોપ ટંકચા રોડ પર આવેલ છે. એડ્રેસ સ્ક્રીન પર આપેલું છે. તો જો રાખડીનો બિઝનેસ કરવા માંગતા હોય તો ચોક્કસ આ જગ્યાને વિઝિટ કરજો. તમને તમારા બજેટમાં ભાવ મળી રહેશે અને તમે રિટેલમાં પણ વેચી શકશો સારામાં સારા ભાવે. તો આશા કરું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.